મારું નામ ગિરીશ સોલંકી છે. હું ખેડા જિલ્લા શ્રમિક શોષણ મજદૂર યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને સાથે વકીલાત્મક એડવોકેટ પણ છું. આજે સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર વર્ક્સના કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે. સવાલ એ છે કે 2014માં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને, અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એકધારી નોકરી કરતા આવ્યા છે. એમના વર્ષે 240 દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે 240 દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને 5 વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે, એટલે રસ્તો શું કાઢવો? એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે, જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે, જેનો અમે આજરોજ વિરોધ કરવા આવ્યા હતા. હાલમાં અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મળ્યા અને રજૂઆત કરી કે અમને યથાવત પરિસ્થિતિમાં નોકરી પર ફરજ પર ચાલુ રાખવા, પણ તેઓ તૈયાર નથી. જેથી હવે અમે આગળ ભેગા થઈને નિર્ણય લઈ અને જ્વલંત આંદોલન કરીશું. આજે કર્મચારીઓને વિરોધ કરી રહ્યા છે, શું કહેશો તમે? જે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં આવશે તો એ લોકોને શું ફાયદો? નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16,000 થી 17,000 જેટલો પીએફ સાથે પગાર મળશે. તદુપરાંત જે કર્મચારીઓને અત્યારે 11-12,000 વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે ને 16,000 થી 17,000 જેટલો પગાર મળશે અને એમનો નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે. એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે, પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે.